તો ગીર સોમનાથની બે ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે। મુંબઈ નજીક દરિયામાં વેરાવળ બંદરની બે બોટ ડૂબી ગઈ। ફિશિંગ બોટમાં રહેલા ખલાસીઓનો બચાવ થયો છે। સમુદ્રમાં ભારે પવનના કારણે આ ઘટના બની। 4 દિવસમાં 3 ફિશિંગ બોટ દરિયામાં ડૂબવાની ઘટનાઓ બની છે। ગઈકાલે માંગરોળ નજીક એક બોટ દરિયામાં ડૂબી હતી। તો ગીર સોમનાથ વેરાવળ બંદરની બે ફિશિંગ બોટ આખરે દરિયામાં ડૂબી છે। મુંબઈ નજીકના દરિયામાં બંને ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આ બંને ફિશિંગ બોટ ડૂબી ગઈ છે, કારણ શું છે અને ખલાસીઓ જે છે તેમની સ્થિતિ કેવી? ચોક્કસથી પ્રીતિ, વેરાવળ બંદરની આ જે ફિશિંગ બોટો છે જે ફિશિંગમાં ગઈ હતી અને સમુદ્રમાં જે વાતાવરણ પલટો આવ્યો અને ભારે પવનના કારણે ફિશિંગ બોટને નુકસાન પહોંચ્યું હતું અને બે ફિશિંગ બોટો છે જે સમુદ્રમાં ગરકાવ થઈ હતી। જોકે આ સમયે આજુબાજુની અન્ય ફિશિંગ બોટો દ્વારા જે ખલાસીઓ છે તેમનો બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ બંને ફિશિંગ બોટો દરિયામાં ડૂબી ગઈ છે। આ ઉપરાંત હમણાં ગઈકાલે જ માંગરોળ ખાતે પણ એક ફિશિંગ બોટ જે દરિયામાં ડૂબી હતી જેને કોસ્ટગાર્ડના મદદથી ખલાસીઓને બચાવી લેવામાં આવી હતી। એટલે કહી શકાય કે છેલ્લા 4 દિવસમાં 3 જેટલી ફિશિંગ બોટો છે જેને સમુદ્રમાં સમાધિ લીધી છે અને જેના પગલે માછીમારોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને આજે માછીમાર સમુદાય છે તે પણ ચિંતિત બન્યો છે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।